ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે વાત કરેલી હતી. આના સિવાય જે ટોપિક આવૃત બીજધારી વનસ્પતિ છે પણ એ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે, જે મુજબ તમે જાણો છો. તો હવે આજે જે આપણે વાત કરવાની છે નવો ટોપિક છે, લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો. ઘણો મોટો ટોપિક છે. ટોપિકની અંદર ત્રણ બીજા પેટા ટોપિક છે જેનું નામ છે વનસ્પતિમાં જીવન ચક્ર અને એકાંતરજનન. તો શરૂઆત કરીએ આજના નવા ટોપિકની. વનસ્પતિ જીવન ચક્રો અને એકાંતરજનન. વનસ્પતિ જીવન ચક્ર અને એકાંતરજનન બે શબ્દોમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. શબ્દ ઉપર પકડ મેળવતા આવડે તો બાયોલોજી બહુ સરળ વિષય બની જાય તમારા માટે. ઘણા બધા માર્ક પણ તમે લાવી શકો. જીવન ચક્ર અને એકાંતરજનન જોઈએ તો સૌથી પહેલું છે વનસ્પતિના જીવન ચક્ર. જો વનસ્પતિના જીવન ચક્રમાં વનસ્પતિ બે મુખ્ય અવસ્થાઓમાંથી પસાર થાય, એટલે લખીએ વનસ્પતિઓની અવસ્થા. પ્લાન્ટ ફિઝિક્સની વાત કરીએ તો બે મુખ્ય અવસ્થાઓ છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી એક અવસ્થા જેનું નામ છે જન્યુજનક અવસ્થા અને બીજી અવસ્થા બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. ગેમેટોફાઇટિક સ્ટેજ અને સ્પોરોફાઇટિક સ્ટેજ. જન્યુજનક અવસ્થા જે છે એ જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલી હોય, જન્યુઓ ગેમેટ્સ. આ અવસ્થા જે છે એ જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલા હોય. અને બીજાણુજનક અવસ્થા એ જ મુજબ બીજાણુઓ ના નિર્માણ સાથે સંકળાયેલ અવસ્થા છે. જન્યુજનક અવસ્થાની અંદર ઘટકો જે છે આખી અવસ્થા જે છે તો જન્યુજનક સુકાય હોય એ હંમેશા એકકીય હોય એવું યાદ રાખવાનું. સિંગલ એન એટલે કે હેપ્લોઇડ. જ્યારે બીજાણુજનકની અંદર આ જ ઘટક જે છે એ દ્વિકીય હશે એટલે કે 2n એટલે કે ડિપ્લોઇડ. તો વનસ્પતિઓની અંદર આવી બે અવસ્થાઓ જે છે જોવા મળે જીવન ચક્ર દરમિયાન. એક જન્યુજનક અવસ્થા અને બીજી બીજાણુજનક અવસ્થા. જન્યુજનક જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલ છે, બીજાણુજનક બીજાણુઓના નિર્માણ સાથે સંકળાયેલ છે. જન્યુજનક એકકીય ઘટકો ઉત્પન્ન કરશે હેપ્લોઇડ સિંગલ એન. બીજાણુજનક દ્વિકીય 2n એટલે કે ડિપ્લોઇડ ઘટકો ઉત્પન્ન કરશે. બીજો એક શબ્દ હતો એકાંતરજનન. અલ્ટરનેશન જનરેશન તરીકે ઓળખાતો અંગ્રેજી શબ્દ છે કે જે ગુજરાતીમાં એકાંતરજનન તરીકે ઓળખાય. એકાંતરજનન શું છે સમજાવીએ. તો વાત કરીએ એકાંતરજનનની. તો જે મુજબ આપણે આગળ વાત કરી કે વનસ્પતિની અંદર બે અવસ્થા છે, જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા. હવે આ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા બંને એક સાથે નથી આવતી, વારાફરતી આવે છે. તો એને એકાંતરજનન કહેવામાં આવે છે. એટલે કે વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા વારાફરતી અથવા તો એક પછી એક આવે છે, જેને એકાંતરજનન કહે છે. ઉદાહરણ સાથે સમજાવું એકાંતરજનન શું છે. ફોર એક્ઝામ્પલ કે પહેલી અવસ્થા જે છે એ જન્યુજનક વનસ્પતિમાં આવે છે, તો પછી બીજીની અવસ્થા જે છે બીજી અવસ્થા એ બીજાણુજનક આવે, અને ફરી અવસ્થા જે છે એ જન્યુજનક આવે. તો આનો અર્થ એવો થયો કે જન્યુજનક બાદ સીધી જન્યુજનક નથી આવતી કે બીજાણુજનક બાદ સીધી બીજાણુજનક નથી આવતી. જન્યુજનક બાદ આવશે બીજાણુજનક અને પછી પાછી જન્યુજનક. હજી આગળ વધારો તો ફરી પાછી બીજાણુજનક. આને અલ્ટરનેશન જનરેશન એટલે કે એકાંતરજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક પછી એક બંને અવસ્થા ક્રમિક આવશે, બંને સાથે ક્યારે નહીં આવે. તો આ બંને ઘટકનો અભ્યાસ કરવાનો છે. એક સિમ્પલ ફોર્મ્યુલાથી આપણે સમજવાનું છે કે અંદર મેઇન શું થાય છે. જો અહીંયા તમને જે સમજાવ્યું ખબર પડશે તો
બાકીના 3 ટોપિક સમજવા બહુ ઈઝી પડશે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. તો શરૂઆત કરીએ કે જ્યારે વનસ્પતિના ઘટકો જે છે એ એકકીય હોય ત્યાંથી શરૂઆત આપણે કરીએ. તો આવી રીતે કોઈ સુકાય છે કે જે પોતે એકકીય છે. એકકીય એટલે તમે સમજી શકો છો સ્મોલ n થી, બરાબર. આ એકકીય સુકાય જે છે આપણી પાસે છે. એકકીય સુકાયની અંદર ઘટકો રહેલા છે પણ એકકીય જશે એ આપણે સમજી શકાય છે. તો ત્યાં સમવિભાજનની પ્રક્રિયા થશે. સમવિભાજન એટલે કે એક સરખા વિભાજન થશે અને બે ઘટકો સર્જાશે કે જેને જન્યુઓ કહેશું. એટલે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ. તમને આ બધી માહિતી લખાણ સ્વરૂપે આપી છે પણ અહીંયા આપણે ચાર્ટ સ્વરૂપે સમજાવશું, બહુ ઈઝી પડશે. જન્યુ નિર્માણની પ્રક્રિયાને જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે જન્યુઓના બે પ્રકાર છે. એમાં પહેલા નર જન્યુ અને સેકન્ડ પોઈન્ટ ઉપર માદા જન્યુ બેનો સમાવેશ થશે. નર જન્યુ એન થશે અને માદા જન્યુ એન થશે. એટલે નર જન્યુને આપણે આ સંજ્ઞાથી બતાવી દઈએ અને માદા જન્યુને આપણે આ સંજ્ઞાથી બતાવી દઈએ. નર જન્યુ અને માદા જન્યુ બે જોડાઈ જશે એટલે n અને n જોડાઈને શું બનાવે? 2n, કે જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા યુગ્મનજ અને ફલિતાંડ જે છે એનું સર્જન થઈ ગયું છે. હવે ફલિતાંડ જે છે એ દ્વિકીય બીજાણુજનક અવસ્થા દર્શાવે છે. અહીંયા કેમ એકકીય ઘટક હતો એવી રીતે અહીંયા ફલિતાંડ જે છે એ દ્વિકીય બીજાણુજનક અવસ્થા દર્શાવશે. આ ફલિતાંડ આ એકકીય ઘટક હતો કે જે જન્યુજનક અવસ્થા દર્શાવતો હતો, જે મુજબ આપણે વાત કરી આગળ. આ 2n ઘટક જે છે એ બીજાણુજનક અવસ્થા દર્શાવે છે. તો જે 2n ઘટક છે બીજાણુજનક અવસ્થા દર્શાવે છે. જો ચક્ર બને આખું જીવન ચક્ર એવો શબ્દ વાપર્યો છે. ચક્રનો અર્થ એવો થાય કે તમે જ્યાંથી સ્ટાર્ટ કરેલું હોય ને આખું ફરી તમારે ત્યાં જવું પડે. તો હવે અહીંયાથી અહીંયા પહોંચવા માટે એટલે કે 2n ઘટકોમાંથી n ઘટકો સુધી પહોંચવા માટે આપણે બીજી એક પ્રક્રિયા કરાવવી પડશે કે જેને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો હવે અર્ધીકરણની પ્રક્રિયા કરાવીએ. તો અર્ધીકરણની પ્રક્રિયા કરાવી આ ફલિતાંડ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થશે અને અર્ધીકરણની પ્રક્રિયા એક સિમ્બોલ સાથે દર્શાવી આપણે કે ઉદાહરણ તરીકે આ રીતે 2n ઘટક હોય તો પ્રથમ વખત અર્ધીકરણ થવાથી બે ઘટકો મળે. 2n ઘટક પહેલી વખત અર્ધીકરણ થવાથી nn ઘટકો મળશે. અર્ધીકરણ 2 કે જેને સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી nn ઘટકો મળશે. આ બધા n n n અને n ઘટક અને અહીંયાથી પછી પાછું આવી રચના બનશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અડધી અવસ્થામાં જે છે માત્ર n ઘટકો આવેલા છે એટલે કે એકકીય અવસ્થા છે અને બાકીની અવસ્થા જે છે આ બધી દ્વિકીય અવસ્થા છે. તો જે એકકીય અવસ્થા છે જેને જન્યુજનક અવસ્થા અને દ્વિકીય અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય. બીજી એક વાત હંમેશા યાદ રાખવાની છે કે વનસ્પતિ જે અવસ્થામાં પોતાનો વધારે સમય વિતાવે એની પ્રભાવી અવસ્થા બનશે. ડોમિનેન્ટ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે અને ઉદાહરણ તરીકે જન્યુજનક અવસ્થા અહીંયાથી શરૂ થઈને અહીંયા પૂરી થઈ ગઈ. તો એનો અર્થ એવો કે જન્યુજનક અવસ્થાની અંદર આટલો સમય જે છે વનસ્પતિએ વિતાવેલો છે. જે અવસ્થામાં વનસ્પતિ વધુ માત્રામાં પોતાનો સમય વિતાવશે અને એની પ્રભાવી અવસ્થા કહીશું આપણે. તો પ્રભાવી અવસ્થા જે છે એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. ચાલો પછી લખશું. આ ચક્ર જે છે ખાસ યાદ રાખજો. જો સામાન્ય બધી વાત પૂરી થઈ ગઈ. હવે આપણે મેઈન પોઈન્ટ ઉપર આવવાનું છે. જે મુજબ આપણે સમજાવ્યું હતું કે આખા ટોપિકની અંદર ત્રણ બીજા નાના ટોપિક છે. તો એ ત્રણ નાના ટોપિક સમજીએ. એમાં પહેલો ટોપિક છે જેનું નામ છે એકવિધ જીવનચક્ર. બહુ જ સરળ છે, ખાલી ધ્યાન રાખવાનું છે. આ ચક્ર જે છે એ મગજમાં ફિટ કરી દેજો કેમ કે છેક સુધી આપણે આ વસ્તુ જે છે સમજવાની છે. ફરી ફરીને ત્યાં જ આવવાનું છે. ખાલી અંદરના અમુક કોન્સેપ્ટ જે છે એ બદલાશે.
ચાલો થોડી બીજી માહિતી પણ સાથે સાથે આપવા જશું આપણે. તો અહીંયાથી સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એકવિધ જીવન ચક્રની. એકવિધ જીવન ચક્ર ખાલી અત્યારે પોઈન્ટ જ યાદ રાખશું આપણે, એનું મુખ્ય નામ એકવિધ જીવન ચક્ર. છેલ્લે આપણે સમજશું શા માટે આવું બધું કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણી પાસે અહીંયા એક જન્યુજનક અવસ્થા છે. હવે હમણાં સમજાયા મુજબ જન્યુજનક અવસ્થા જે છે એ એકકીય હોય છે, સિંગલ એન હોય છે, બરાબર. કાઉન્સમાં લખી નાખું છું કે એકકીય અવસ્થા છે જન્યુજનક. ચાલો આ વસ્તુ આપણને ખબર પડી જવી જોઈએ. બીજી વાત આપણે અહીંયા ચક્રમાં સમજેલા હતા કે જન્યુજનક અવસ્થા જે છે એમાંથી જન્યુઓનું સર્જન થાય કે જે પ્રક્રિયાને જન્યુજનન કહેવામાં આવે. એટલે જન્યુજનનની પ્રક્રિયા દ્વારા જન્યુઓ જે છે એ સર્જાશે. એટલે અહીંયાથી સીધી પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ તો અહીંયા જન્યુજનક ઘટક જે છે એ જન્યુઓનું નિર્માણ કરશે, જેને જન્યુજનન કહેવામાં આવે. બે પ્રકારના જન્યુઓ જે છે અહીંયાથી સર્જાશે. એમાં એક જે છે એ નર જન્યુ અને બીજો જે છે એ માદા જન્યુ જે છે આવી રીતે સર્જાશે. અહીંયા હું દેખાડું છું, આમ નર અને માદા બુકમાં નથી દેખાડ્યું પણ અહીંયા આપણે દર્શાવ્યું છે. બંને જોડાઈને યુગ્મનજ નામની રચના બનાવશે. નર જન્યુ અને માદા જન્યુ બંને ભેગા થઈને યુગ્મનજ નામની રચના દર્શાવશે કે જે 2n પ્રકારની રચના છે. યાદ કરો હમણાં જે આપણે સમજાવેલું હતું કે જે 2n નામની રચના જે બને યુગ્મનજ, ત્યાંથી આપણે વાત કરેલી હતી દ્વિતીય બીજાણુજનક અવસ્થા. તો અહીંયા ફલિતાંડ જે બને છે કે યુગ્મનજ બને છે એ દ્વિતીયમાંથી એકકીય સુધી આવવા માટે હજી એક પ્રક્રિયાનો સહારો લે કે જેને આપણે નામ આપીએ છીએ અર્ધીકરણ. અર્ધીકરણમાં તમને સમજાવેલું હતું કે આવી રીતે 2n ઘટક જે છે એ આવી રીતે અર્ધીકરણ પામે એટલે એમાંથી બંને nn ઘટકો મળશે. આ પણ n છે, આ પણ n છે. આ ફરી વખત અર્ધીકરણનો બીજો સ્ટેજ બનાવે કે જેના કારણે તમને ચારે ચાર ઘટકો કેવા મળે n n n n, એટલે કે બધા સિંગલ n ઘટકો જે છે પ્રાપ્ત કરશે. આ સિંગલ n ઘટકો જે છે બીજાણુ સ્વરૂપે એકકીય ઘટકો જે છે એ ફરી પાછું નવી અવસ્થાનું સર્જન કરે કે જેને આપણે નામ આપીશું જન્યુજનક અવસ્થા. અહીંયા શબ્દ લખીશું આપણે બીજાણુઓ કે જે સિંગલ એન એટલે કે એકકીય છે, બધા ભેગા થઈને બીજાણુજનક અવસ્થા જે છે બનાવશે. અહીંયા લખવું હોય તો પણ લખી શકાય કે અહીંયા જે આપણે દેખાડેલું છે એ નર જન્યુ છે અને અહીંયા જે દેખાડેલું છે એ માદા જન્યુ છે. ચાલો હવે જે સમજવાનું છે એમાં ખાસ ધ્યાન આપજો. યુગ્મનજથી શરૂ કરીને દ્વિકીય અર્ધીકરણ સુધી, અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીની તમામ પ્રક્રિયાઓનો સમાવેશ જે છે આ બધો ભાગ આ બીજાણુજનક તબક્કામાં આવશે અને આ જે પ્રક્રિયા બાકીનો ભાગ રહે છે એ જન્યુજનક તબક્કામાં આવશે. એટલે જે બ્લુ લાઈન છે એની ઉપરનો ભાગ જે છે આ બીજાણુજનક તબક્કો, આ જન્યુજનક તબક્કો, બીજાણુજનક તબક્કો અને આ બાકીનો જે છે એ જન્યુજનક તબક્કો. બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો. બીજાણુજનક તબક્કો દ્વિકીય તબક્કો છે જાણી છે, અને જન્યુજનક તબક્કો એકકીય તબક્કો છે. હવે મેં તમને હમણાં લાસ્ટમાં એવું કીધું હતું, જો હવે આ બધું જે આપણે દોરી નાખ્યું છે આના ઉપરથી લખાણ લખવાનું છે, બરાબર. એટલે એ લખાણ લખીને આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો પણ સમજી રહેવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરીને ફેરવીને તમને અહીંયા આવતા ફાવે, બહુ ઈઝી છે. અહીંયાથી શરૂ કરીને જેટલી આપણે ફોર એક્ઝામ્પલ આ એક અવસ્થા છે તો એનો એક પોઈન્ટ, બીજી અવસ્થા તો બીજો પોઈન્ટ, ત્રીજી અવસ્થા ત્રીજો પોઈન્ટ, એમ કરતા કરતા 4-5 પોઈન્ટ આરામથી લખી શકશો તમે, બરાબર. હવે જે વાત કરવાની છે પ્રભાવી અવસ્થા, તો વનસ્પતિ જીવન ચક્રની અંદર પ્રભાવી અવસ્થા કઈ છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકાય? તો ખાસ આ મુદ્દો યાદ રાખવાનો કે જીવન ચક્રની અવસ્થાઓમાં જે અવસ્થામાં વનસ્પતિ વધુ સમય પોતાનું વિતાવે ને એને પ્રભાવી અવસ્થા કહેવાય. વનસ્પતિઓના જીવન ચક્રની વિવિધ અવસ્થાઓમાં જે અવસ્થાઓમાં અથવા જે અવસ્થામાં વનસ્પતિ વધુ સમય વિતાવે છે અથવા તો પસાર કરે
તે અવસ્થાને પ્રભાવી અવસ્થા કહેવાય. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બીજાણુજનક અવસ્થામાં વનસ્પતિ આટલો સમય વિતાવે છે અને જન્યુજનક અવસ્થાની અંદર આટલો સમય જે છે એ વિતાવે છે. તો આની અંદરથી પ્રભાવી અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા થઈ કહેવાય. તો એકવિધ જીવન ચક્ર માટે વાત કરીએ, પ્રભાવી અવસ્થા કઈ છે? તો એકવિધ જીવન ચક્ર માટે જન્યુજનક અવસ્થા અથવા જન્યુજનક તબક્કો જે છે શબ્દ વાપર્યો છે એને આપણે અવસ્થા લખી નાખી. જન્યુજનક અવસ્થા, તબક્કો એટલે સમયગાળો થાય. અવસ્થા અથવા તબક્કો કોઈ પણ લખી શકો છો તમે. બુક મુજબ 4 અવસ્થા લખી. જન્યુજનક અવસ્થા જે રહી આ પ્રભાવી અવસ્થા બનશે. પ્રભાવી અવસ્થા છે કે જે પ્રકાશ સંશ્લેષી છે. એટલે કે ઘણી ઘણી લીટી છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ દર્શાવી શકે એવી અવસ્થા છે અને પ્રભાવી અવસ્થા છે. બીજું કે આના સિવાય હવે આપણે ઉદાહરણો જે છે આના સમજવાના છે. તો એના ઉદાહરણો જે છે એ સમજી લઈએ. એક જીવન ચક્રના ઉદાહરણ તો વોલબોક્સ પાયરોગેરા અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતો જે છે વોલબોક્સ, સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ ની કેટલીક જાતો આના ઉદાહરણ બનશે. બીજું કહેવાય છે મેઇન મુદ્દો. આને એકવિધ જીવન ચક્ર શા માટે કહેવાય? તો તમે સમજી શકો છો કે જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, એકકીય છે, એટલા માટે એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય. જન્યુજનક અવસ્થા કે જે એકકીય અવસ્થા છે, સિંગલ એન, એ પ્રભાવી હોવાથી એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય. ગમે ત્યારે તમને આવો પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આપણે આટલી જ વસ્તુ લખવાની છે. એકવિધ જીવન ચક્રની સૌથી પહેલા તમને જો આકૃતિ ખબર પડી જતી હોય તો આકૃતિ દોરી નાખો. આકૃતિ ઉપરથી લખાણ લખો. બરાબર છે. એની અંદર એની પ્રભાવી અવસ્થા વિશે માહિતી આપો. પ્રભાવી અવસ્થા કેવી છે એના વિશે માહિતી આપો. એના ઉદાહરણો લખો. અને આ એક પોઈન્ટ છે લખવાનો કે ભાઈ પ્રભાવી અવસ્થા છે જે પ્રભાવી અવસ્થા હોય, જન્યુજનક હોય કે બીજાણુજનક હોય, બરાબર, એમાં વનસ્પતિ વધુ માત્રામાં પોતાનો સમય વિતાવે છે. એટલા માટે આનું નામ શું પડે છે? એકવિધ જીવન ચક્ર. અથવા તો આ પોઈન્ટ તમે સૌથી પહેલા પણ લખી શકો છો. તો અહીંયા આપણે એકવિધ જીવન ચક્રની વાત પૂરી કરી છે. ચાલો, તો એકવિધ જીવન ચક્ર બાદ બીજો ટોપિક જેનું નામ છે દ્વિવિધ જીવન ચક્ર એ આપણે સમજવાનો છે. તો દ્વિવિધ જીવન ચક્ર શું કહેવામાં આવે છે? ચાલો, તો બીજા નંબર ઉપર વાત કરીએ દ્વિવિધ જીવન ચક્ર. હવે તમે આના આધારે સમજી શકો છો કે આપણે જૂની વાત કરી છે કે આની અંદર બીજાણુજનક અવસ્થા જે છે પ્રભાવી હોવી જોઈએ. એટલા માટેનું નામ દ્વિવિધ જીવન ચક્ર જે છે આપણે પાડ્યું છે.
તો જોઈએ અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે. તો સૌથી પહેલા બીજાણુજનક અવસ્થા હોય. આ બીજાણુજનક અવસ્થા કે જે 2n પ્રકારની દ્વિકીય છે. હવે તમે જે મુજબ જાણો છો કે આ બીજાણુજનક અવસ્થા જે છે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય. એટલે આવી રીતે અહીંયા આપણે અર્ધીકરણની પ્રક્રિયા કરી નાખીએ અને અર્ધીકરણની પ્રક્રિયાના પરિણામે શું થાય તો કે જે 2n ઘટક છે એ શરૂઆતમાં બે nn ઘટકમાં કન્વર્ઝન પામે, રૂપાંતરણ પામે અને પછી પાછા બે જે nn ઘટકો છે સમવિભાજનની પ્રક્રિયા કરીને ઇન શોર્ટમાં 4 nn ઘટકો આપશે. આ 4 nn ઘટકો જે છે એ બીજાણુજનક અવસ્થામાંથી અર્ધીકરણની પ્રક્રિયા બાદ પ્રાપ્ત થયા છે, જે હવે આગળ વધીને જન્યુજનક અવસ્થા જે છે એનું સર્જન કરશે. જન્યુજનક અવસ્થા જે છે એ બનાવશે. જન્યુજનક અવસ્થા જે છે એ સિંગલ એટલે કે એકકીય હોય, જે આગળ વધીને જન્યુઓનું નિર્માણ કરશે, જે પ્રક્રિયાને આપણે નામ આપીએ છીએ જન્યુજનન. તો જન્યુજનનની પ્રક્રિયા થશે અને જન્યુજનનની પ્રક્રિયાના પરિણામે બે જન્યુઓ ભેગા થાય એટલે કે નર જન્યુ અને માદા જન્યુ. તો બંને જન્યુઓ ભેગા થવાના કારણે શું બનશે તો કે યુગ્મનજનું નિર્માણ થશે અને યુગ્મનજ જે છે પછી સમવિભાજન પામીને બીજાણુજનક અવસ્થાની અંદર રૂપાંતરિત થઈ જશે. તો અહીંયા જે યુગ્મનજનું સર્જન છે એ યુગ્મનજના સર્જનથી શરૂ કરીને જન્યુજનક અવસ્થાની વાત કરીએ આપણે. તો જન્યુજનન આટલો ભાગ જે છે, આટલો ભાગ ખાલી એ જ ભાગ જે છે એ જન્યુજનક અવસ્થામાં આવશે. અને આ બાકીનો ભાગ જે છે એ બીજાણુજનક અવસ્થામાં આવશે. અહીંયા તમને શબ્દ યુગ્મ કઈ આપેલો છે એ જોડાણ થવું એવું સમજાવે છે, બરાબર. તો બંને અવસ્થાની અંદર તમે ટાઈમ પીરિયડના આધારે નક્કી કરી શકો છો કે આની અંદર ઓછો સમય વનસ્પતિ વિતાવે છે, આની અંદર વધારે સમય વિતાવે છે. તો દ્વિવિધ વનસ્પતિ માટે પ્રભાવી અવસ્થા કઈ છે? દ્વિવિધ વનસ્પતિની પ્રભાવી અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા જે રહી એ દ્વિવિધ વનસ્પતિની પ્રભાવી અવસ્થા થઈ ગઈ કહેવાય. આ બીજાણુજનક અવસ્થા દ્વિવિધ વનસ્પતિઓ માટેની કઈ અવસ્થા થઈ કહેવાય? પ્રભાવી અવસ્થા થઈ કહેવાય, કે જે પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર અવસ્થા છે. આ અવસ્થા પણ પ્રકાશ સંશ્લેષી છે, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને એક પ્રભાવી અવસ્થા તરીકે ઓળખાય છે. બીજું તો સામે બીજાણુજનકની વાત કરી, જન્યુજનક. આ એક પોઈન્ટ પર તમે આગળના મુદ્દામાં પણ ઉમેરી શકો છો. આ બધી જે છે તમારી આવડત કહેવાય કે તમે કઈ રીતે નવા નવા પોઈન્ટ્સ જે છે બનાવી શકો છો, પણ એ સાચા અને ટોપિકને લગતા હોવા જોઈએ. બીજાણુજનક વિશે આપણે વાત કરી કે બીજાણુજનક પ્રકાશ સંશ્લેષી અને પ્રભાવી છે. તો જન્યુજનક શું થઈ ગઈ કહેવાય? તો કે દ્વિવિધ વનસ્પતિઓ. હવે હું તો લખી શકાય આપણે દ્વિવિધ વનસ્પતિઓ માં જન્યુજનક અવસ્થા ખૂબ જ ઓછા સમય માટે રહે છે. ઓછા સમય પૂરતી મર્યાદિત છે. ખૂબ જ ઓછો ટાઈમ પીરિયડ જે છે એ દ્વિવિધ વનસ્પતિઓ જન્યુજનકની અંદર વિતાવે છે. બીજી એક વાત કે એના ઉદાહરણ, લાસ્ટ પોઈન્ટ. ઉદાહરણમાં બે ઉદાહરણ અત્યારે આપ્યા છે. લાસ્ટમાં આપણે જોશું કે વનસ્પતિમાં વૈવિધ્ય જોવા મળશે. અમુક બંને ધરાવતા છે, અમુક કોઈ એક ધરાવે, અમુક ક્યારેક એક ધરાવે, ક્યારેક બીજું ધરાવે. તો ઉદાહરણમાં અહીંયા બે ઉદાહરણ આપેલા છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે અને બીજા નંબર ઉપર વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓ. આ બે જે છે એના ઉદાહરણ છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે તમારે કે જ્યારે n ઘટક હોય ને, n ઘટક એટલે કે એકકીય ઘટક હોય,
સિંગલ એન ઘટક અને એની અંદરથી તમારે એકકીય મેળવવો હોય ને આવા જ પ્રશ્ન પૂછાશે. તો એકકીયમાંથી તમારે જો એકકીય મેળવવો હોય તો એમાં તમારે સમવિભાજન કરાવવું પડે. તો અહીંયા એક પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે જેના નામ આપવામાં આવે છે સમવિભાજન. પણ જો અહીંયા દ્વિકીય ઘટક હોય લાઈક ધીસ કે અહીંયા દ્વિકીય ઘટક 2n છે અને એની અંદરથી તમારે જો એકકીય ઘટક બનાવવો હોય તો અહીંયા તમારે અર્ધીકરણ કરાવવું પડશે. સમવિભાજન તો એક જ સ્ટેપની પ્રોસેસ છે ને બહુ જ સરળ છે. એકમાંથી બે ઘટકો સીધા બની જાય. ફોર એક્ઝામ્પલ કે આ ઉદાહરણ લઈએ કે n હોય અને એમાં સમવિભાજન થાય તો n જેવા બે ઘટક મળે. અર્ધીકરણ થોડું કોમ્પ્લિકેટ છે કે એમાં 2n ઘટક જે છે એ પહેલા વિભાજન પામીને અડધા થઈ જાય એટલે કે nn થઈ જાય અને પછી nn ઘટકો જે છે એ ફરી વખત સમવિભાજન પામે અને રંગસૂત્રની સંખ્યા એટલે કે n છે એટલી જ રહેશે પણ માત્ર કોષોની સંખ્યા ડબલ થશે. બરાબર? એટલે બે માં ખાસ યાદ રાખવાનું છે. જો પેલા એકવિધ જોયું કે જેની અંદર જન્યુજનક પ્રભાવી હતી, દ્વિવિધ જોયું કે જેની અંદર બીજાણુજનક પ્રભાવી હતી. હવે ત્રીજો શબ્દ છે એક દ્વિવિધ જીવનચક્ર. તો અહીંયા શું એવું લેવાનું કે બે પ્રભાવી હોય તો કે ના, એને એવું લઈ શકાય કે બંને અવસ્થાની અંદર વનસ્પતિ સમાન સમયગાળો પસાર કરે છે. જો આગળની પ્રક્રિયા એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર મધ્યસ્થી જીવન ચક્ર છે. બધા વિશે આપણે સમજશું. પહેલા જે મેઈન વાત છે એની આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલા આપણી જોડે હશે બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા હવે આપણે બે ઓલરેડી જોઈ લીધા છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે 2n હોય અને 2n માંથી જ્યારે આપણે n બનાવવું હોય તો આપણે હંમેશા જે મુજબ વાત કરી કે અર્ધીકરણનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર શું થાય કે જે 2n ઘટક હોય એમાંથી પહેલા nn ઘટક બનશે અને એ nn ઘટક જે છે એ ફરી વખત સમવિભાજન પ્રાપ્ત કરી 4n ઘટકો બનાવશે. એટલે અર્ધીકરણના કારણે 2n માંથી n મળશે. આ બધાને આપણે બીજાણુઓ તરીકે ઓળખીએ છીએ અને બીજાણુ જે મુજબ આપણે વાત કરી હતી કે એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. તો બીજાણુઓ જે છે એ આગળ વધીને નવી અવસ્થાનું સર્જન કરે કે જેને જન્યુજનક અવસ્થા કહેવાય. અને જન્યુજનક અવસ્થા તમે સમજી શકો છો કે સિંગલ n એટલે કે એકકીય જે છે હશે. જન્યુજનક અવસ્થા આગળ વધીને જન્યુજનકની પ્રક્રિયા દર્શાવશે. જન્યુજનકની પ્રક્રિયા અહીંયા જન્યુજનકની પ્રક્રિયા દ્વારા જન્યુજનનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ થશે અને ત્યાંથી પછી યુગ્મક એટલે કે ફલિતાંડ જે છે એ સર્જાશે. યુગ્મકની પ્રક્રિયા થાય એટલે બે ઘટકોનું જોડાણ થાય અને એના કારણે ફલિતાંડ સર્જાય કે જે ઓલરેડી 2n હોય અને એ છે બીજાણુજનક અવસ્થામાં રૂપાંતરિત પામે. બરાબર? જન્યુજનન દ્વારા જન્યુજનન વિશે માહિતી આપી દઈએ. જન્યુઓનું નિર્માણ થાય. નિર્માણ આ પ્રક્રિયા દ્વારા થશે અને એની અંદર બે જન્યુઓ છે. બે જન્યુઓ એમાં પહેલા નંબર ઉપર નર જન્યુ અને બીજા નંબર ઉપર માદા જન્યુ.
મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ, બરાબર. ચાલો મુખ્ય વાત કરવાની છે કે સમયગાળો કેટલો પસાર કરે છે. તો યુગ્મકથી શરૂ કરીને અહીંયાથી આપણે વિચારીને અહીંયા સુધીનો ટાઈમ પીરિયડ જે છે એ દ્વિવિધ જીવન ચક્રની અંદર અહીંયા બીજાણુજનક અવસ્થામાં આવશે અને આ ભાગ જે છે એ જન્યુજનક અવસ્થામાં આવશે. તો કહેવાનો અર્થ એવો થાય કે બંને અવસ્થાની અંદર વનસ્પતિ સમાન સમયગાળો વિતાવે છે. એટલે પહેલા તો એક દ્વિવિધની વ્યાખ્યા જોઈએ. બંને અવસ્થાઓની અંદર વનસ્પતિઓ સમાન પ્રકારનો અથવા તો સમાન સમયગાળો પસાર કરે છે. આથી આવા જીવન ચક્રને એક દ્વિવિધ જીવન ચક્ર કહેવામાં આવે છે. બરાબર. ઉદાહરણમાં દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ. દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ એવી વનસ્પતિ છે કે જે એક દ્વિવિધ જીવન ચક્ર જે છે એ દર્શાવશે. બરાબર. બીજું કે બંને તબક્કા જે છે બહુકોષીય હોય છે અને એમના પ્રભાવી તબક્કાથી જુદા પડશે. બંને તબક્કાઓ બહુકોષીય હશે અને તેઓના પ્રભાવી તબક્કાથી જુદા પડે છે. જો થોડી માહિતી આપણે જોવાની છે. ત્રણેય તબક્કા પૂરા થઈ ગયા છે. ત્રણેય તબક્કા બહુ જ આરામથી પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે એટલે ખાસ તૈયાર કરવાના, અઘરા નથી. જો અંદરની મુખ્ય કોન્સેપ્ટ જે છે એ આપણે આવડી જશે તો આગળ સમજવામાં ઘણી બધી સરળતા પડે એવું છે. એટલે શક્ય એટલા તૈયાર કરવાના. ચાલો થોડી અન્ય માહિતી જે છે થોડા તબક્કાઓ વિશે લેવાની છે અને અમુક વનસ્પતિઓ વિશે લેવાની છે. જો તો વાત કરીએ જન્યુજનક અવસ્થા વિશે. તો જન્યુજનક અવસ્થા જે છે પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી છે. પ્રભાવી અવસ્થા છે, સ્વતંત્ર અવસ્થા છે અને પ્રકાશ સંશ્લેષી અવસ્થા છે. ત્રણ અલગ અલગ શબ્દ વાપર્યા છે. સાથે સાથે સુકાયક અથવા તો સીધા ટટ્ટાર સ્વરૂપે હોય, સુકાયક અવસ્થામાં હોય અથવા તો સીધા ટટ્ટાર, આવા અલગ અલગ સ્વરૂપે જે છે જોવા મળશે. બરાબર. આ બધા એકકીય જન્યુજનક દ્વારા નિર્માણ પામે છે. આ બધી અવસ્થાને નામ આપીએ આપણે એકકીય જન્યુજનક, જે સિંગલ એગ હોય છે. બરાબર.
હવે આ એકકીય જન્યુજનક જે છે જે આધાર કે પોષણ માટે જન્યુજનક ઉપર જ આધાર રાખે છે. આધાર કે પોષણ માટે ઘટકો મોટા ભાગે જન્યુજનક અવસ્થા ઉપર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખશે. સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખશે. સંપૂર્ણ એની ઉપર આધારિત હશે અથવા તો અપૂર્ણ સ્વરૂપે જન્યુજનક ઉપર જ આધારિત હશે. બરાબર. આ નિર્ભર પ્રતિટૂકજીવી બહુકોષીય બીજાણુજનક ઉપર એકાંતરે છે અને આ બીજાણુજનક અવસ્થાની વાત કરે છે એ જન્યુજનક સાથે એકાંતરે છે. આ બીજી વાત આપણે બીજાણુજનક માટે કરી છે. બીજાણુજનક અવસ્થા 2n છે. બીજાણુ n અને 2n બંને પ્રકારના હોઈ શકે છે. બીજું કે બધી દ્વિઅંગી વનસ્પતિમાં આ પ્રકારની ભાત જે છે જોવા મળશે, જે મુજબ હમણાં છેલ્લો પોઈન્ટ આપણે જે જોયું. બીજું કે દ્વિકીય બીજાણુજનક જે છે એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષ. હવે વાત કરીએ દ્વિકીય બીજાણુજનકની. બરાબર. આપણે તો અત્યારે જોયું કે કેવી રીતે જન્યુજનક ઉપર આધાર રાખે છે. દ્વિકીય બીજાણુજનક શું છે? પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી અને વાહક પેશી વાળી છે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી અને વાહક પેશી ધરાવતી રચના છે. આ બધી રચનાઓ જે છે એનો સમાવેશ કરી શકાય આપણે. બરાબર. દ્વિકીય બીજાણુજનકમાં તે બહુકોષીય મૃતોપજીવી અથવા તો સ્વયંપોષી છે. બહુકોષીય છે, ઘણા બધા કોષો ધરાવે, મૃતોપજીવી છે અથવા તો સ્વયંપોષી. મૃતોપજીવી એટલે કે મૃત સડતા પદાર્થો પર આધાર રાખશે અથવા તો સ્વયંપોષી એટલે પોતે પોતાનો ખોરાક બનાવશે. સ્વતંત્ર છે અને ટૂંકજીવી છે. સ્વતંત્રતા આપણે લખેલું છે. ટૂંકજીવી એટલે કે ઓછા સમય માટે આધાર રાખે અને બીજાણુજનક જે છે જન્યુજનકની એકાંતરે છે. બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થાને એકાંતરે છે. જે આપણે અલ્ટરનેશન જનરેશન એટલે કે એકાંતર જનનની અંદર અભ્યાસ કર્યો હતો કે કેવી રીતે બે જોવા મળે છે. તો એક દ્વિવિધ જીવનની જ્યારે આપણે વાત કરી છે તો ત્રિઅંગીમાં જોવા મળશે. ત્રિઅંગીમાં એક દ્વિવિધ જીવન ચક્ર જે છે એ ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળશે. બીજું કે લીલની ઘણી પ્રજાતિ જે છે એ એકવિધ જીવન ચક્ર ધરાવે છે. બરાબર. મોટા ભાગે લીલ વિશે વાત કરી રહ્યા છે. લીલ ઘણી પ્રજાતિઓ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. હવે આમાં કેટલાક અપવાદ છે. અપવાદ એટલા માટે છે કે મોસ્ટ ઓફ પ્રજાતિ બધી એકવિધ જીવન ચક્ર દર્શાવે છે, પણ તમને અમુક ઉદાહરણ આપ્યા છે કે ફ્યુકસ જે છે એ દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે, પણ એકવિધ જીવન ચક્રના ઉદાહરણ એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા. આના ઉદાહરણ જોઈએ. એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયા અને કેટલીક ઘાસ પ્રકારની દરિયાઈ લીલ કેલ્પ તરીકે ઓળખવામાં આવે અંગ્રેજીમાં. આ બધા જે છે એકવિધ જીવન ચક્ર દર્શાવતી જે છે અવસ્થા દર્શાવે છે. ખાલી એક ફ્યુકસ જે છે આમાં અપવાદ છે જે દ્વિવિધ જીવન ચક્ર દર્શાવશે. ફ્યુકસ જે દ્વિવિધ જીવન ચક્ર દર્શાવશે. બરાબર. તો આની સાથે આપણે આજનો લેક્ચર અને ચેપ્ટર 3 પૂરું કરીશું. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું નવા ચેપ્ટરની સાથે.